આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલ જુંડાલ પાસે અકસ્માતમાં ATSમાં ફરજ બજાવતા ASIનું મોત નિપજતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી અનુસાર ATSના ASI પોતાની બાઇક લઈને SP રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન જુંડાલ પાસે એક અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે ASI રોડ પર જ પટકાયા હતા અને કમનસીબે પાછળથી આવી રહેલા ક્રોકેટ ક્રશર મશીનના ટાયર નીચે આવી ગયા હતા। આ ગંભીર અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વ્યક્તિ પોલીસ વિભાગમાં અને તેમાં પણ ATS જેવી મહત્વની શાખામાં ASI તરીકે ફરજ બજાવતા હતા। આ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે CCTV ફૂટેજના આધારે ટક્કર મારનાર વાહનની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ફરજ પરના એક નિષ્ઠાવાન પોલીસ કર્મીના અકાળે અવસાન પામતા તેમના પરિવાર અને સાથી કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત। I should fuck her